વેલકમ બેક. તો અમદાવાદ શહેરમાં મોડી રાતથી જ વરસાદ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદ શહેરમાં ખાબક્યો છે. મેટ્રો સિટીમાં હાલ ધીમી ધારે વરસી રહ્યો છે વરસાદ. પૂર્વ હોય કે પશ્ચિમ, તમામ વિસ્તારોમાં ઝરમર વરસાદી માહોલ છે, જેમાં ચાંદખેડા, નવાવાડજ, જોધપુર, એસજી હાઈવેમાં વરસાદી રમઝટ છે. અમદાવાદ સહિત 26 જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ છે, એટલે આખા અમદાવાદમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. સવારથી જ ઠંડુ વાતાવરણ છે, પવન પણ છે અને ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મોડી રાતથી ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વહેલી સવારથી જ એક વાદળછાયું વાતાવરણ હતું અને જે વરસાદ છે કે જે વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે પણ જે આગામી 24 કલાક સુધી અમદાવાદ શહેર સહિત 26 જિલ્લાને ભારે વરસાદને યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. જે હવામાન વિભાગે પણ જે આગામી દિવસોમાં રાજ્યભરમાં આ વરસાદની આગાહી છે તે કરવામાં આવી હતી, કે જેમાં અરબ સાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં જ રાજ્યમાં વરસાદી માહોલ છે તે સર્જાયો છે. આ દ્રશ્યો જોઈ શકાય છે કે અમદાવાદના એસજી હાઈવેના, કે જે વહેલી સવારથી ઝીરો વિઝિબિલિટી હતું, પરંતુ હવે ધીરે ધીરે જે આ દેખાઈ રહ્યું છે, પરંતુ અલગ અલગ વિસ્તારમાં હાલ કમોસમી વરસાદ છે તે વરસી રહ્યો છે. ત્યારે હાલ તો અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ છે કે જે જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે પણ જે આજે દિવસ દરમિયાન યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, અને જેમાં ખાસ કરી કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ અને સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટમાં જે યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. એટલે આજે દિવસ દરમિયાન પણ જે કમોસમી વરસાદ છે તે વરસી શકે છે, અને વરસાદને પગલે હાલ ફરી એક વખત ઠંડક પ્રસરી છે. પરંતુ આ કમોસમી વરસાદને વચ્ચે લોકો જે છે કે જે બીમાર છે તે પડી શકે છે, કારણ કે આ ઋતુ બદલાયાને લઈને આ કમોસમી વરસાદમાં લોકો પલળી રહ્યા છે. ત્યારે બીજી બાજુ આજે દિવસ દરમિયાન આ વરસાદ છે તે વરસશે. પ્રસંગ મનીષ ત્રિવેદી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ.